રાજ્યમાં આગામી તારીખ 27/2/2025 થી તારીખ 10/3/2025 દરમિયાન આયોજિત થનારા ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા સંદર્ભે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબની વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન કરાયું છે. હાલમાં જે તે જિલ્લામાં વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે, ત્યારે હજુ પણ માંગણીઓ મળેથી તે મુજબની વધારાની બસો ચલાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપીને એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદે સૂચનો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. સમગ્ર બાબતે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જાણકારી આપી. રાજ્યમાં આગામી તારીખ 27/2/2025 થી 10/3/2025 સુધી ધોરણ 10 અને 12માની પરીક્ષાનું આયોજન થનાર છે. લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના અલગ અલગ એસટી ડિવિઝનો દ્વારા 85 જેટલા રૂટોની અરજી મળી ચૂકેલી છે, પરંતુ એના સિવાય બી અનેક ગામો, જિલ્લાઓ કે કોઈ બી સ્કૂલ દ્વારા જો અમને જાણકારી આપવામાં આવશે કે માહિતી આપવામાં આવશે, માંગણી કરવામાં આવશે, તો આ ટ્રીપો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લઈને એસટી વિભાગ વધુમાં વધુ વ્યવસ્થાઓ કરવા માટે કટિબદ્ધ છે. રાજ્યના સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.